કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક ₹2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. બરોબર, એ આપણે શોધવાનું છે. હવે સૌપ્રથમ તો આવો પ્રશ્ન આવ્યો છે, આની અંદર શું આપેલું છે? ગુણોત્તર આપેલો છે. એટલે આ વસ્તુને જ્યારે મેં તમને કીધું તો 9મા ધોરણમાં તમારે આ ટોપિક આવતો હતો અને 10મામાં ઘણી જગ્યાએ આવું આવવાનું છે. જ્યારે તમને ગુણોત્તર સ્વરૂપ આપે ને ત્યારે હંમેશા કોઈ પણ એક ચલ ધારી લેવાનો. આપણે વધારે પૂરતું આમાં x અને y ધારીએ છીએ તો એ વસ્તુ ધારીશું. તો સૌપ્રથમ તો આપણે જે માહિતી આપેલી છે ને એના ઉપર ધારણા કરીએ. તો પેલા તો મને માહિતી આપેલી છે એના પરથી આપણે પેલા ધારણા કરીએ કે ધારો કે એની આવક છે એ શું છે. તો આવક શું આપી? 9:7. એટલે હું અહીંયા ધારી લઉં, ધારો કે તેની આવક બે ગુણોત્તર આપ્યા. પેલો શું આપ્યો? તો 9 અને બીજો 7. એટલે પેલાને હું ધારી લઉં 9x અને બીજાને શું ધારી લઉં? 7x. આમાં x છે ને મેં ચલ ધાર્યા છે અને કેના માટે ધાર્યા છે? આવક માટે ધાર્યા છે. બરોબર, આ મને આવકનો ગુણોત્તર આપ્યો છે અને તેનો ખર્ચ માટે મને આમાં શું આપેલું હતું? કે ખર્ચ માટે 4:3 આપ્યું. એટલે એ જે ખર્ચ છે ને એને હું y ધારી લઉં છું, કેમ કે સમાન ચલ એની અંદર ચાલે નહીં. એટલે આમાં જો મેં x ધાર્યું તો ખર્ચ માટે હું શું ધારી લઉં છું? y. એટલે પેલા ધારી લઉં છું, પેલો ખર્ચ છે 4y અને બીજું શું? જેમ આપણે કેટલા આપેલા હતા? 3 આપેલા હતા. એટલે બીજું શું થશે? 3y છે. આવું આપણે ધારી લીધું છે. અને એની જો માસિક બચત કરી તો રૂપિયા કેટલી થાય છે? 2000 થાય છે. હવે જો એક નોર્મલ સૂત્ર આપણે ખબર છે કે કોઈ પણ જેટલી પણ માસિક આવક હોય, હું અહીં લખું માસિક આવક, એમાંથી એ મહિનાનો જેટલો ખર્ચ થતો હોય ને એને આપણે બાદ કરી નાખીએ. એટલે હું લખી નાખું માસિક ખર્ચ. તો જે વધશે એને આપણે શું કહેશું? એની માસિક. અને ત્યારે જે વધશે એને આપણે શું કહેશું? તેની માસિક બચત. એટલે જો નોર્મલી સાદું ઉદાહરણ આપું કે કોઈ એક વ્યક્તિ છે એ નોર્મલી મહિને 20,000 કમાતો હોય અને 20,000 કમાતો હોય અને એનો મહિનાનો ખર્ચ જો 10,000 રૂપિયા હોય તો દર મહિને એની પાસે માસિક બચત કેટલી થશે? 10,000 રૂપિયા થશે. ટોટલ કેટલો કમાતો? તો 20,000. એમાંથી ખર્ચ 10,000 બાદ કરી નાખી તો 10,000 મળે. આ આપણે નોર્મલી જે બચત માટેનું એક સૂત્ર કેવું હોય તો કહી શકીએ. બરોબર, અને એને અનુલક્ષીને જ આના સૂત્ર બનાવવાના છે. અને કેવી રીતના બનાવવાના? કે જો જે વસ્તુ આપેલી હતી ને અનુક્રમે આપેલી હતી એટલે એ પ્રમાણે યાદ રાખજો. જ્યારે માસિક આવક એની 9x હશે ત્યારે માસિક ખર્ચ એનો કેટલો હશે? 4y. અને બચત તો કેટલી થાય છે? રૂપિયા 2000 ની થાય છે. એટલે બરાબર રૂપિયા કેટલા આવશે? માસિક બચત આના 2000. તે જ રીતે આપણે બીજા સમીકરણ માટે વિચારીએ તો જ્યારે એની માસિક આવક 7x હશે ત્યારે ખર્ચ કેટલો હશે? 3y. અને બચત ત્યારે એને કેટલી થશે? 2000 થશે. તો આ પ્રમાણે જોવા જાય તો આની અંદર મને બે સમીકરણો જોવા મળે છે. બરોબર, આ જે બે સમીકરણો મને જોવા મળ્યા ને એનો મારે ઉકેલ શોધવાનો છે. અને આનો ઉકેલ આપણે હવે લોપની રીતે શોધવાનો છે. બે રીત આવતી, એક આદેશની રીત અને બીજી કઈ આવે છે? લોપની. ત્રીજી આલેખની રીતે આવે છે. બરોબર, પણ મોસ્ટલી જે સૌથી વધારે પરીક્ષામાં પૂછાય ને તો આદેશની રીત અને લોપની રીત. આ બે દાખલા તો પૂછાય જ છે. એક આદેશની રીતનો હોય ને એક લોપની રીતનો હોય છે. બરોબર, એટલે એમાંથી તો બહુ વધારે પ્રમાણમાં આવતું હોય છે. હવે આ દાખલાનું સોલ્યુશન મારે લોપની રીતે કરવું છે. લોપની રીતે કરવું હોય તો શું કરવું પડે? કે આ બે ચલમાંથી કોઈ પણ એકને સમાન કરવો પડે. બરોબર, શું આમાં કોઈ એવું પદ છે કે જેના વડે ગુણવા કોઈ પણ એક ચલ સમાન થાય? તો જો નોર્મલી આપણે જોવા મળતું નથી. કઈ આમાં આઈડિયા નથી આવતો કે આ પદને આના વડે ગુણીને આ પદને અહીંયા કેટલા વડે ગુણવું. જ્યારે તમને એવું લાગતું હોય ને ત્યારે તમારે વિચારી લેવાનું કે બે માંથી કયો ચલ તમારે સમાન કરવો છે. મને આમાં નાની રકમ કેની આવે છે? y ની દેખાય છે. એટલે હું એવું ઈચ્છું છું કે y જે છે ને એને મારે સમાન કરવો છે. એટલે કે જે y નો સહગુણક છે ને એ સમાન કરવો છે. તો શું કરવાનું? કે અહીંયા y નો સહગુણક 4 હતો તો આને હું ગુણી નાખીશ 4 વડે.
અહીંયા y નો સહગુણક કેટલો છે 3, તો આને હું ગુણી નાખીશ 3 વડે. બરોબર, સાવ સહેલું છે. x ને સમાન કરવું હોત તો આને હું 9 વડે ગુણત અને આને કેટલા વડે ગુણત 7 વડે. પણ આમાં y માં નાની કિંમત હતી એટલે નાની કિંમત વડે ગુણવું થોડુંક સહેલું પડે, એટલા માટે હું એવું કરું છું. હવે આ ગુણાકાર કરી અને હું એનું સાદુરૂપ આપું તો પેલા સમીકરણને આપણે 3 વડે ગુણવાનું છે. તો 9 તેરી કેટલા થાય 27, એટલે અહીંયા થશે 27x માઇનસ 4 તેરી કેટલા થાય 12, એટલે અહીંયા થશે 12y અને બરાબર 2 નો ગુણાકાર 3 સાથે થાય એટલે કેટલા આવશે 6 અને પાછળ 3 મીંડા હતા તો એમને બરોબર. આને ધારો કે હું કહી દઉં સમીકરણ નંબર 1 અને કદાચ આને તમે 1 ને 2 નામ આપો તો આને 3 ને 4 આપી દેવાનું, એમાં કોઈ ફરક પડતો નથી. હવે આ પદને આપણે કેટલા વડે ગુણવાના હતા 4 વડે. તો 7 ચોક કેટલા થાય 28, એટલે અહીંયા થશે 28x માઇનસ 3 ચોક કેટલા થાય 12, એટલે અહીંયા થશે 12y બરાબર 4 દુ કેટલા થાય 8 અને પાછળ 3 0 હતો એટલે આવી ગયા. આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે મારે લોપ લેવાનો છે. લોપ લેવો હોય ત્યારે હંમેશા યાદ રાખજો જે ચલ તમે સમાન કર્યા એક વખત ચેક કરી લેવાનું કે શું એ બે ચલની નિશાની સમાન છે. જો નિશાની સમાન હોય ને તો નીચેના પદની નિશાની બદલાવ નાખવાની, એટલે આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ ને આ પ્લસ છે તો માઇનસ. અને કદાચ એવું થાત કે આ અહીંયા માઇનસ હોત ને આ પ્લસ હોત, એવું જ પહેલેથી આપેલું હોત તો ડાયરેક્ટ ઉડી જાય. હવે આ બે પદનો મારે સરવાળો કરવાનો, બરાબર, આ પદનો અને આ પદનો સરવાળો કરવાનો. હવે અહીંયા જોઈ લે તો આ 27x છે, અહીંયા તો માઇનસ છે. હવે 27 વખત x હતું એમાંથી 28 વખત x જાય તો માઇનસ 1 વખત x વધવાનું છે. આ માઇનસ 12y અને આ પ્લસ 12y ઉડી જશે બરાબર. અહીંયા જોઈએ તો આમાં શું થશે કે મોટા પદમાંથી નાના પદને બાદ કરું તો 8 માંથી 6 જાય તો વધે 2 અને મોટા પદની નિશાની એટલે -2 અને પાછળ 3 મીંડા હતા એ મૂકી દીધા એટલે 2000 વૈતા. જોઈએ તો આ બંને જગ્યાએ શું છે માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ. એટલે આપણે અહીંયા શું મળશે x બરાબર કેટલા મળે છે 2000 અને આને હું કહી દઉં સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ 3 ની કિંમત તમે આમાંથી ગમે એમાં મૂકી શકો છો. હવે આ બે પદ છે ને ઓલરેડી જો મને નાના દેખાય છે એટલે એની અંદર કિંમત મૂકશો તો સાદુરૂપ સહેલું પડશે. એટલે ધારો કે આ જે મને આતાઈને આપણે જે ગુણ્યા હતા એ દર્શાવેલું છે. આ સમીકરણ હતું ને આ સમીકરણને હું i નામ આપી દઉં અને આ સમીકરણને ડબલ i નામ આપી દઉં. એટલે તમે પહેલેથી 1 2 નામ આપ્યું તો એ પ્રમાણે થાય. હવે ધારો કે આ જે કિંમત છે ને એને હું આ બે માંથી એકમાં મૂકું છું. આ બે માંથી એટલા માટે કીધું કેમ કે આની અંદર જોવા જાય તો આગળ ગુણાકાર બહુ મોટા છે એટલે સાદુરૂપ અઘરું પડશે. એવું કંઈ ફિક્સ નથી કે તમે આની અંદર કિંમત મૂકશો જવાબ ખોટો આવશે. જવાબ ખોટો નહીં આવે, જવાબ તો સાચો જ આવશે પણ કેલ્ક્યુલેશન થોડીક લાંબી થશે. થોડીક લાંબી એટલે થોડોક મોટો ગુણાકાર થશે અને થોડોક મોટો ભાગાકાર થશે બરોબર. અને સહેલું પડે એટલા માટે હું આની અંદર નામ આપીને કરું છું. ધારો કે આ જે સમીકરણ 3 ની કિંમત છે ને એને હું ડબલ i ની અંદર મૂકું છું. એટલે હું અહીં લખું છું સમીકરણ 3 ને સમીકરણ ડબલ i માં મૂકતા બરોબર. સમીકરણ ડબલ i હતું ને પેલા લખી નાખું. શું હતું કે 7x - 3y બરાબર 2000 આવું હતું. કિંમત મૂકી તો જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના છે 2000 એટલે મૂકી 7 x ની જગ્યાએ મૂકી દઉં છું 2000 -3y અને બરાબર શું છે 2000. આનું સાદુરૂપ આપી તો 7 દુ કેટલા થાય 14 એટલે અહીં 14 થઈ ગયા. પાછળ 3 મીંડા હતા ને એને તો એમને રાખવાના. માઇનસ કેટલા હતા 3y અને બરાબર કેટલા છે 2000. હવે 14000 આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ. એટલે કંઈક આવું થશે -3y બરાબર 2000 -14000. હવે જો ઘણાને પ્રશ્ન થશે સાહેબ આ 3y ને હું આ બાજુ લેવો તો છે ને સાદુરૂપ થોડુંક અઘરું પડે, 2 સ્ટેપ વધી જાય. હંમેશા તમારે શું યાદ રાખવાનું કે જે કોઈ પણ ચલ હોય ને એને બરાબર ની એક બાજુ જ રહેવા દેવાનું. એટલે આ બીજાને આ બાજુ લઈ જશો તો આ બરાબર ની એક બાજુ એકલું થઈ રહે, એને એકલું કરવાનું, ખાલી એટલું આપણું મોટિવ રહે. હવે આનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા શું છે -3y બરાબર મોટા પદમાંથી નાનું પદ બાદ કરું તો 14 માંથી 2 જાય તો વધે કેટલા 12 વધે. મોટા પદની નિશાની માઇનસ હતી એટલે -12 અને પાછળ 3 0 એટલે આ કેટલા મને મળ્યા 12000. જોઈએ તો બે જગ્યાએ માઇનસ છે તો માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ.
એટલે અહીંયા થશે 3y બરાબર 12,000. હવે 3 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે y બરાબર શું થશે તો કે 12,000 ભાગ્યા 3. હવે 3 ચોક 12 થાય, બરાબર. એટલે y બરાબર શું મળ્યું તો કે અહીંયા 4 અને પાછળ 3 જીરા હતા એ મૂકી દેવાના, એટલે અહીં મૂકી દો 3 જીરો. તો આ મને x ની કિંમત અને y ની કિંમત મળી ગઈ. હવે આપણે તો ખાલી માસિક આવક જ પૂછેલી હતી. જો તમને માસિક ખર્ચ પણ પૂછેલો હોય ને તો આ કિંમત મૂકી, આ જગ્યાએ કિંમત મૂકી અને તમારે એનું સાદુરૂપ આપવાનું થાય. આપણે શું પૂછેલું છે? માસિક આવક, એટલે ઈ હું અહીંયા મૂકું છું. એટલે હું છેલ્લે લખીશ આમ પ્રથમ વ્યક્તિની માસિક આવક. જો પ્રથમ વ્યક્તિની માસિક આવકને આપણે શું ધારેલું હતું? 9x ધારેલું હતું, એટલે હું મૂકું છું 9x. હવે x ની જગ્યાએ કિંમત આપણી પાસે કેટલી હતી? 2000, એટલે ત્યાં મૂકી દઉં છું 2000. સાદુરૂપ આપી તો 9 દુ કેટલા થાય? 18. એટલે એનો મતલબ એવો થયો કે પ્રથમ વ્યક્તિની આવક રૂપિયા કેટલી થશે? 18,000. અને બીજા વ્યક્તિની આવક બરાબર, બીજા વ્યક્તિની આવકને આપણે શું ધારેલું હતું? 7x. એટલે હું અહીં મૂકી દઉં 7x. જો અહીં કાઉન્સ ન કરો, પેલા એમને રાખી દો, પછી આ કિંમત મૂકો ત્યારે કાઉન્સ કરો તો હાલશે, એવું કઈ ફિક્સ નથી. હું ડાયરેક્ટ ધારો કે આને આવી રીતનું 7x લખું અને અહીંયા જે મને પદ આપેલું છે એને 9x લખું, પછી આવી રીતનું સાદુરૂપ આપું તોય હાલે. પણ ડાયરેક્ટ અહીંયા 2000 ન મુકાય, કેમ કે તો 92,000 થઈ જાય. તો જોવા જાવ તો 92,000 લાગે, ગુણાકાર છે એટલા માટે હું તે આવી રીતનો કાઉન્સ કરું. x ની જગ્યાએ કિંમત કેટલી છે? 2000. આનું સાદુરૂપ આપી તો 7 દુ કેટલા થાય? 14 અને પાછળ 2 0, એટલે બીજા વ્યક્તિની આવક કેટલી થાય? 14,000 થાય. જેવી રીતને આમાં તો આપણે શું પૂછેલી હતી? માસિક આવક બરોબર પૂછેલી હતી. પણ જો તમને એમ કહે કે માસિક બચત જણાવો, તો આ જેમ કિંમત મૂકી ને એ જ પ્રકારે આ મૂકે કે 4 અને y ની જે કિંમત મળી એની સાથે ગુણાકારમાં મૂકી દે, અને અહીંયા 3 અને y ની જે કિંમત મળી એની ગુણાકારમાં મૂકી દે. ખાલી એટલો જ ફરક પડે જો આમાં તમને આવકની જગ્યાએ બચત વાળો પ્રશ્ન પૂછેલો હોય તો, બરોબર. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રશ્ન તમને કેવી રીતનો પૂછેલો છે. એની અંદર મને બે સમીકરણ આપ્યા છે, x - b = 3 અને બીજું સમીકરણ આપ્યું છે x ના છેદમાં 3 + b ના છેદમાં 2 = 6. તો અહીં જે પહેલું સમીકરણ છે આને હું કહી દઉં છું પહેલાનું સમીકરણ 1 અને જે બીજી કિંમત આપી તેને હું કહી દઉં સમીકરણ નંબર 2. હવે મારે શું કરવાનું છે? બંનેમાંથી કોઈ પણ એક સમીકરણનો આદેશ લેવાનો છે. એટલે હું ધારો કે હવે એવું કરું છું કે જે સમીકરણ 1 છે એમાં d આ બાજુ પ્લસ છે અને બરાબર ને આ બાજુ લઈ લે. એટલે શું કરું છું? એમાં સૂત્રનો કરતા s ને બનાવું છું. એટલે અહીં જો s ને સૂત્રનો કરતા બનાવી તો s બરાબર d આ બાજુ એટલે પહેલા 3 હતા, t આ બાજુ માઈનસ હતા, આ બાજુ આવે તો પ્લસ t થઈ જશે. તો s બરાબર મને શું મળે છે? 3 + t. અને આને હું કહી દઉં છું સમીકરણ નંબર 3. હવે હંમેશા યાદ રાખવાનું છે કે જેમાંથી તમે સમીકરણ મેળવેલું છે અથવા જેનો આદેશ લીધો છે જે સમીકરણનો, એના સિવાયના સમીકરણની અંદર કિંમત મૂકવાની થાય. તો હવે હું શું કરું છું? સમીકરણ 3 ને હું સમીકરણ 2 ની અંદર મૂકી દઈશ. એટલે હું અહીં લખું છું સમીકરણ 3 ને 2 માં મૂકતા. હવે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકીએ એટલે શું થશે? જ્યાં s લખેલો છે ને એની જગ્યાએ લખીશ 3 + t. જે જગ્યાએ મને s દેખાય ત્યાં 3 + t લખીશ. એટલે જો અહીંયા s છે તો s ની જગ્યાએ મારે શું લખવાનું થશે? 3 + t. અને છેદમાં કેટલા છે? 3 પ્લસ અહીંયા જે આપ્યા છે t ના છેદમાં 2 અને બરાબર કેટલા આપ્યા છે? 6. તો કે આ પ્રકારની મને કિંમત જોવા મળે છે. હવે આપણે શું કરશું? અહીંયા જો બે ની જગ્યાએ વચ્ચે પ્લસ ની નિશાની છે એટલે આ બે જગ્યાએ હું શું કરી ચોકડી ગુણાકાર કરીશ. અને ચોકડી ગુણાકાર કરી ત્યારે જો બે પદ આવતા હોય તો અહીંયા કાઉન્સ કરી દેવો, નહીંતર ભૂલ થવાની શક્યતા રહે. એટલે આપણે શું કરીએ છીએ? આ બે નો ગુણાકાર હું આ જગ્યાએ કરી નાખી ને આનો ગુણાકાર અહીંયા કરી નાખી. અને આ બંનેનો જે એકબીજાનો પણ ગુણાકાર કરીશ. એટલે બે નો ગુણાકાર હું આ ઉપરના પદ સાથે કરું એટલે શું થશે? અહીંયા 2 અને કાઉન્સ ની અંદર શું છે? 3 + t. વચ્ચે પ્લસ ની નિશાની હતી એટલે પ્લસ 3 નો ગુણાકાર હું t સાથે કરી એટલે 3t અને છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે 3 દુ શું થાય? 6 અને બરાબર શું આપ્યા હતા મને? 6.
હવે જો 6 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં, એટલે કે આવું જોવા મળે બે કાઉન્સની અંદર. આપણે એક કામ કરતા જઈએ, જો હવે 2 નો ગુણાકાર 3 સાથે કરીશ તો 3 દુ શું થઈ જશે 6. તે જ પ્રકારે 2 નો ગુણાકાર હું t સાથે કરીશ એટલે શું આવશે 2 વખત t, અને પ્લસ અહીંયા 3t એટલું તો એટલે લખી નાખું 3t બરાબર આ 6 બરાબર ને આ બાજુ લઈ ગયા એટલે શું આવશે 6 ગુણ્યા 6. હવે જો આનું સાદુરૂપ આપી તો શું થશે 66 કેટલા થાય 36, અને જો આપણે 2 વખત t એટલું તો એમાં 3 વખત t નાખીએ એટલે કેટલી વખત t થશે 5 વખત t થશે, એટલે કે આવો જવાબ આવે છે 6 + 5t બરાબર 66 કેટલા થઈ જાય છે 36. હવે જો 6 આ બાજુ કેવા છે પ્લસ છે બરાબર ને આ બાજુ આવશે તો માઈનસ, એટલે કે આવું જોવા મળે 5t બરાબર 36 - 6. હવે જો 36 માંથી 6 જાય તો કેટલા વધે 30, એટલે કે આવું જોવા મળે છે 5t બરાબર અહીંયા મને શું જોવા મળે છે 30. તો કે આ પ્રકારનો મને હવે જવાબ જોવા મળ્યો. હવે મારે શું કરવાનું છે 5 આ બાજુ ગુણાકારમાં તો આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે t બરાબર મને આવું જોવા મળે છે 30/5, એટલે એનો મતલબ એવો થયો કે જે 30 છે એને હું 5 વડે ભાગી નાખીશ. તો જો અહીંયા હું ભાગાકાર કરું છું, જે 30 છે એને કેટલા વડે ભાગવાના છે 5 વડે ભાગવાના છે. તો તમને ખબર જ છે કે 5 6 કેટલા થાય 30, ડાયરેક્ટ જ કરી નાખો તો એ હાલે. એટલે t બરાબર મને જવાબ કેટલો મળ્યો 6, એટલે એનો મતલબ એમ કે જો t બરાબર 6 મળ્યો આને હું સમીકરણ કહી દઉં છું 4. હવે જો એકની કિંમત તમને મળી ગઈ અને બીજાની કિંમત શોધવાની હોય ત્યારે એના આગલા સમીકરણની અંદર કિંમત મૂકશો તો સહેલું પડશે. બાકી ઉપરના કોઈ પણ સમીકરણની અંદર કિંમત તમે મૂકી શકો છો, પણ આગળ સમીકરણની અંદર જવાબ સહેલો પડશે. એટલે હું શું કરું છું કે સમીકરણ 4 છે ને સમીકરણ 3 ની અંદર મૂકી દઉં છું. સમીકરણ 4 ને 3 માં મૂકતા હવે જો સમીકરણ 3 માં શું તો s બરાબર 3 + t, જ્યાં t લખેલો છે ને એના બરાબર જવાબ કેટલો મળે છે 6, તો એની જગ્યાએ હું 6 મૂકી દઈશ. એટલે જો s બરાબર જવાબ આપણે લઈએ તો s બરાબર 3 + t ની જગ્યાએ કેટલા આવી જશે 6, તો 6 ને 3 કેટલા થાય 9, એટલે એનો મતલબ એમ કે s બરાબર મને કેટલા મળે છે 9. છે કે જો n મું પદ એ n બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. પેલા તો જે મને એમાં an નું સૂત્ર આપેલું છે ને એ હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આવું મને સૂત્ર આપેલું છે. હવે આ સૂત્ર જે મને આપેલું છે એમાંથી સૌપ્રથમ તો હું સમાંતર શ્રેણી મેળવું છું. સમાંતર શ્રેણી કેવી રીતના મેળવશું? પેલા તો હું n બરાબર 1 મૂકીશ. n બરાબર 1 મૂકું એટલે અહીંયા શું થશે કે a1 થશે, કેમ કે n બરાબર શું મૂક્યા 1. હવે અહીં સાદુરૂપ આપીએ તો 3 + 2 કૌંસમાં n ની જગ્યાએ 1. આગળ સાદુરૂપ આપીએ તો શું થાય કે 3 + 2 * 2. હવે 3 ને 2 કેટલા થાય 5, એટલે આમાં a1 કયો કે a કયો એ તમને કેટલું જોવા મળે 5. એવી જ રીતનું n ની જગ્યાએ હું મૂકું છું 2, એટલે અહીંયા શું થશે કે 3 + 2 કૌંસમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના 2, એટલે શું થશે કે 3 + 2 દુ કેટલા થાય 4, અને 4 ને 3 કેટલા થાય 7, એટલે a2 એટલે કે બીજું પદ મને કેટલું જોવા મળે 7. તેવી જ રીતના આપણે શોધીએ a3 એટલે કે ત્રીજું પદ. હવે જો અહીંયા શું થાય છે કે 3 + 2 n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 3. અહીંયા જોઈએ તો 3 + 3 દુ 6, હવે 6 ને 3 કેટલા થાય 9, એટલે એનો મતલબ એમ કે ત્રીજું પદ મને કેટલું જોવા મળે છે 9. તેથી આપણે આની અંદર જોઈએ તો હું અહીં લખું, તેથી અહીં બનતી સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી કેવી બને કે પેલું પદ આવે છે 5, બીજું પદ આવે છે 7, ત્રીજું પદ આવે છે 9. આવી રીતની સમાંતર શ્રેણી બને છે. બરોબર. હવે સમાંતર શ્રેણીમાં a બરાબર મને 5 મળી ગયા. d બરાબર શું થાય કે બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું, એટલે 7 - 5 બરાબર 7 માંથી 5 જાય તો કેટલા મળે 2, એટલે d બરાબર કેટલા મળે છે 2. તો d ની કિંમતે મળી ગઈ છે. હવે આપણે આની અંદર શું શોધવાનું છે કે 24 પદનો સરવાળો શોધવાનો છે. એટલે 24 પદોનો સરવાળો એટલે એનો મતલબ એમ કે s24 બરાબર કેટલા થાય શોધવાના છે.
બરોબર, અને n ની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 24 મૂકવાના થશે. હવે જો એનું સૂત્ર શું છે તો કે સૂત્ર આવું છે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. સાદું રૂપ આપીએ તો n ની જગ્યાએ 24 મૂકવાના છે એટલે અહીંયા શું થશે? n ની જગ્યાએ મૂકી દઉં 24 એટલે S24 બરાબર અહીંયા n ની જગ્યાએ 24 એના છેદમાં 2 કૌંસમાં 2. a ની કિંમત આપણી પાસે શું છે? 5 પ્લસ n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 24 માઇનસ 1 અને d ની કિંમત આપણે કેટલી મળેલી છે હમણાં? 2. સાદું રૂપ આપીએ હવે 24 ના અડધા કરીએ તો 12 દુ 24 થાય એટલે અહીંયા કેટલા મળે છે? 12. સાદું રૂપ આપીએ અહીંયા શું થાય? 5 દુ 10 પ્લસ 24 માંથી 1 જશે એટલે કેટલા આવે? 23 અને એને ગુણ્યા કેટલા કરવાના છે? 2. હવે આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા કેટલા છે? તો કે 12 કૌંસની અંદર 10 પ્લસ 23 ગુણ્યા 2 કરવાના છે તો સાવ સહેલા છે. 23 ગુણ્યા 2 કરે તો 3 દુ કેટલા થશે? 6 અને 2 દુ કેટલા થઈ જાય? 4. એટલે અહીંયા કેટલા તમને જોવા મળશે? 46. આ બે નો આપણે સરવાળો કરવાનો 12 કૌંસમાં 46 પ્લસ 10 એટલે કેટલા થઈ જશે? 56. હવે 56 ગુણ્યા કેટલા છે? 12 છે. બે નો ગુણાકાર કરી નાખીએ 56 ગુણ્યા કેટલા કરવાના છે? 12. બે પદ છે એટલે 0 મૂકો. 1 નો ગુણાકાર 6 સાથે 6, 1 નો 5 સાથે 5. હવે 6 દુ કેટલા થાય? 12. 12 નો બગડો વધી પડી 1. હવે 5 દુ કેટલા થઈ જશે? 10 અને 1 11. એટલે અહીંયા જોઈએ તો આ 2 6 ને 1 7 5 ને 1 6 એટલે આ બધેનો સરવાળો મને કેટલો જોવા મળે? 672. એટલે આપણે અહીંયા લખશું આમ 24 પદનો સરવાળો 672 થાય કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અને નીચે મને સૂચન આપ્યું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. આ એનું સૂત્ર છે કે 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. આવું સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર આવતું હતું જે તમે ખાસ કરીને 8મા અને 9મા ધોરણની અંદર ભણી ગયા છો. અને આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આની અંદર સાદું રૂપ આપવાનું છે. પેલા તો મને સમબાજુ ચતુષ્કોણ કીધો છે એટલે હું પેલા અહીંયા સમબાજુ ચતુષ્કોણ દોરું છું. હવે તો આ પ્રકારનો ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ધારો કે એના શિરોબિંદુને હું ધારી લઉં છું, આને A ધારી લઉં છું, આ B, આ છે C અને આ છે D. કેમ કે મને ક્રમિક શિરોબિંદુ આપ્યા છે એટલે ક્રમિક શિરોબિંદુના જે યામ છે એ મૂકવાના છે. હવે રકમ પરથી જે મને યામ આપેલા છે એ યામ હું અહીંયા લખી નાખું છું. હવે કંઈક આ પ્રકારના મને શિરોબિંદુના યામ આપેલા છે. હવે જો આનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. હવે આનો વિકર્ણ, જો આનો પેલો વિકર્ણ કહું તો પેલો વિકર્ણ કયો બનશે? આ AC એટલે કે આ વિકર્ણ બનશે. અને બીજો વિકર્ણ કહું તો કયો બનશે? BD એટલે કે આ વિકર્ણ બનશે. એટલે મારે કેના માપ શોધવાના થશે? પેલા AC ના અને પછી કેના શોધવાના થશે? BD ના. તો એના માટે હું દરેકના નામ આપી દઉં છું. ધારો કે આને કહી દઉં છું x1, આ થશે y1, આ થઈ જાય છે x2, y2, આ થશે x3, y3 અને આ બનશે x4, y4. અને એના પરથી મારે આનું સાદું રૂપ આપવાનું છે. તો સૌપ્રથમ આપણે શોધી A અને C વચ્ચેનું અંતર. એટલે કે વિકર્ણ મારે AC શોધવાનો છે તો AC નું અંતર શોધવું. એના માટે હું શું કરી? AC નો વર્ગ બરાબર અહીંયા શું કીધું? x1 ને અહીંયા શું કીધું છે? x3. એટલે અંતર સૂત્ર મૂકીએ કેવી રીતનું મૂકી? x1 મૂકીને x3 એ પ્રકારે મૂકી. એટલે સૂત્રમાં મૂકું છું x1 - x3 નો વર્ગ પ્લસ y1 - y3 અને એનો વર્ગ. કેમ કે મારે અંતર શોધવું પડશે ને, વિકર્ણ વચ્ચેનું અંતર કેટલું છે ત્યારે જ આપણે મૂકી શકીએ. એટલે હું આ સૂત્ર મૂકું છું. હવે જો આનો આપણે સાદું રૂપ આપીએ તો બરાબર શું થાય? x1 બરાબર આપ્યા છે 3 એટલે અહીંયા મૂકીશ 3 માઇનસ x3 બરાબર શું આપ્યા છે? -1 અને એનો શું છે? વર્ગ. જો અહીં માઇનસ આપ્યા તો આ માઇનસ છે એ જે સૂત્રની નિશાનીનો માઇનસ છે એ છે અને x3 માં -1 આપ્યા હતા એટલે મેં કૌંસમાં -1 મૂક્યા છે. પ્લસ y1 બરાબર જોઈએ તો y1 બરાબર શું છે? 0 માઇનસ y3 બરાબર કેટલા છે? 4. હવે આનું સાદું રૂપ આપીએ તો શું થશે? અહીંયા છે 3 અને આ માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ એટલે +1 અને એનો વર્ગ. હવે 0 માંથી 4 જાય તો શું વધશે? -4 અને એનો શું થશે? વર્ગ
અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો શું થશે 3 અને 1 કેટલા થશે 4 એટલે થશે 4 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ અહીંયા શું થશે -4 નો વર્ગ હવે 4 નો વર્ગ શું થાય ચોકે ચોકે 16 અને અહીંયા જોવા જાય તો અહીંયા મને શું આપેલું છે 4 એટલે -4 આપ્યા -4 નો વર્ગ કરી તો શું થાય 16 જ થાય કેમ કે તમને ખબર છે માઇનસ સંખ્યા હોય કે પ્લસ સંખ્યા ગમે એનો વર્ગ કરવામાં આવે એટલે હંમેશા કેવું આવે પ્લસ જ આવે આનું સાદું રૂપ આપી તો 16 + 16 એટલે કેટલા થશે 32 થશે એટલે એનો મતલબ એમ કે 80 નો વર્ગ બરાબર મને 32 મળ્યા તો ખાલી 80 બરાબર કહું તો શું થશે વર્ગમૂળની અંદર 32 હવે 32 ને હું આ પ્રકારે લખી શકું કે 16 દુ 32 આમ 16 ગુણ્યા 2 16 નું વર્ગમૂળ કાઢીએ તો શું નીકળશે 16 નું વર્ગમૂળ નીકળે 4 અને 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે એ વર્ગમૂળની અંદર જ રહેશે એટલે 80 બરાબર મને કેટલા મળ્યા 4 વર્ગમૂળમાં 2 તો 80 નું માપ મને મળી ગયું છે હવે જો આ 80 મને મળી ગયું હવે મારે શું શોધવાનું છે BD શોધવાનો છે એટલે હું અહીંયા લખીશ BD નું માપ શોધવા માટે લખીશ BD નો વર્ગ બરાબર B માટે મેં આમાં x2 અને y2 કીધું છે અને આમાં શું કીધું x4 અને y4 એટલે સૂત્ર એવી રીતનું મૂકીશ કે x2 - x4 એનો વર્ગ જો x1 - x2 કરો તો હાલે પણ આમાં જે મેં નામ આપ્યા છે એ પ્રકારે કીધું છે પ્લસ y માટે કઈ તો y માટે શું થશે y2 - y4 અને એનો વર્ગ સાદું રૂપ આપીએ તો શું થશે x2 બરાબર આપ્યા છે 4 સૂત્રનું માઈનસ હતો એ માઈનસ મૂક્યો અને x4 બરાબર -2 આપ્યા હતા એટલે હું અહીંયા કૌંસમાં -2 લખું છું હવે આ જે કૌંસ હતો એ પૂરો અને એનો વર્ગ y2 બરાબર આપ્યા છે 5 એટલે ત્યાં મૂકીશ 5 હવે સૂત્રનો માઈનસ છે એ માઈનસ કરું છું અને y4 બરાબર અહીંયા -1 આપ્યા હતા એટલે એને કૌંસમાં મૂકું છું -1 અને એનો વર્ગ હવે અહીં સાદું રૂપ આપીએ તો 4 પેલા તો 4 લખ્યા માઈનસ માઈનસ કેવા થાય પ્લસ અને 2 અને એનો વર્ગ પ્લસ અહીંયા શું છે 5 એટલે મૂકું છું 5 આ માઈનસ માઈનસ કેવા થશે પ્લસ +1 અને એનો શું થઈ જશે વર્ગ 4 ને 2 કેટલા થાય 6 એટલે અહીંયા થશે 6 નો વર્ગ પ્લસ અહીંયા જોઈએ તો અહીંયા મારી પાસે શું છે કે અહીંયા છે 5 અને 1 એટલે કેટલા થશે 6 અને એનો વર્ગ હવે જો 6 નો વર્ગ શું થાય તો કે 6 અહીંયા થાય 36 ને અહીંયા 6 નો વર્ગ શું થશે 36 હવે જો સાદું રૂપ આપી તો હું અહીં લખીશ BD નો વર્ગ બરાબર હવે અહીંયા જોઈએ તો 36 + 36 એટલે કેટલા થશે 72 એટલે BD નો વર્ગ બરાબર કેટલા જોવા મળે છે 72 તો ખાલી BD બરાબર કહું તો જો આ બાજુ વર્ગ તો આ બાજુ આવે તો વર્ગમૂળ એટલે વર્ગમૂળની અંદર કેટલા થઈ જશે 72 હવે જો 72 ને હું આમ લખી શકું કે 36 દુ 72 36 ગુણ્યા 2 36 નું વર્ગમૂળ કાઢ્યું તો તમને ખબર છે 36 નું વર્ગમૂળ શું નીકળે 6 અને 2 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે 2 જેમ વર્ગમૂળમાં હતા એમ જ રહેશે એટલે ત્યાં લખી નાખું છું વર્ગમૂળમાં જ 2 એટલે BD બરાબર મને શું જોવા મળે છે તો BD બરાબર જોવા મળે છે 6 વર્ગમૂળની અંદર 2 કંઈક આવી વસ્તુ જોવા મળી છે હવે જો આપણે જાણીએ છીએ કે 1/2 ગુણા બંને વિકર્ણનો ગુણાકાર કરે તો જ મને આનું ક્ષેત્રફળ મળશે એટલે હું અહીંયા લખું છું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે તો કે સૂત્ર આવું છે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર વિકર્ણનો ગુણાકાર તો વિકર્ણ મારી પાસે શું છે AC એટલે પહેલા લખીશ AC ગુણ્યા બીજું વિકર્ણ શું છે BD એટલે હું બીજું વિકર્ણ શું લખીશ BD જો પહેલું વિકર્ણ AC હતું એ મૂક્યું ગુણ્યા બીજું વિકર્ણ BD હતું એટલે એ મૂક્યું હવે આનું જો આપણે સાદું રૂપ આપીએ તો થશે 1/2 ગુણ્યા AC બરાબર કેટલા આપ્યા છે AC બરાબર મને મળ્યા 4 વર્ગમૂળમાં 2 એટલે અહીંયા મૂકીશ 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા BD બરાબર શું મળ્યું તો જોવા મળ્યું છે 6 વર્ગમૂળની અંદર 2 એટલે એવું લખ્યું છે હવે જો આનું સાદું રૂપ આપું તો પહેલા તો અહીંયા આપણે જો આ બધું પદ ગુણાકારમાં છે ડાયરેક્ટ છેદ ઉડાડો તો એ ઉડાડી શકું 2 દુ કેટલા થાય 4 થાય બરાબર એટલે અહીંયા મારી પાસે શું મળ્યું તો કે 2 વર્ગમૂળમાં 2 અને ગુણ્યા શું છે 6 વર્ગમૂળની અંદર 2 હવે હંમેશા આની અંદર ધ્યાન રાખવાનું કે પહેલા જે પૂર્ણાંક સંખ્યા છે ને એ બે નો ગુણાકાર કરી નાખવાનો એટલે 6 દુ કેટલા થાય 12 થાય એટલે અહીંયા મૂકી દઈશ 12 હવે અહીંયા જે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે જો વર્ગમૂળમાં 2 નો વર્ગ લખવો હોય તો એ લખાય અને વર્ગમૂળમાં 4 લખવું હોય તો એ લખાય અત્યારે ધારો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા થશે વર્ગમૂળમાં 4 થશે કેમ કે આ બે નો ગુણાકાર વર્ગમૂળ વાળી સંખ્યાનો જ ગુણાકાર થાય એટલે વર્ગમૂળમાં કેટલા થાય 4
હવે 4 નું વર્ગમૂળ કાઢો તો પાછું શું નીકળે તા કે 4 નું વર્ગમૂળ નીકળે છે 2 અને ગુણાકાર સ્વરૂપે હતા એટલે ગુણાકાર જ કર્યા. હવે 12 દુ કેટલા થાય 24 એટલે અહીંયા આવી જશે 24 અને એકમ લખી નાખીશ ચોરસ એકમ. તો આ જે ક્ષેત્રફળ હતું એ મને જોવા મળે છે. ક્ષેત્રફળ કેટલું જોવા મળે છે? 24 ચોરસ એકમ જોવા મળે છે. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ થાય. બરોબર, આ પ્રકારની છેલ્લે નોંધ લખી નાખવાની. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.